10 પ્રકરણ નંબર 15 સંભાવના એમાં પ્રશ્ન 17 સુધી જોઈ ગયા છીએ। ત્યાર પછી આગળના પ્રશ્નથી આપણે અભ્યાસ શરૂ કરીએ। પ્રશ્ન નંબર 18 આપણી સામે છે। સવાલ આ રીતે છે, એક ખોખામાં 1 થી 90 સુધીની સંખ્યાઓ લખેલી 90 ગોળ તકતીઓ છે। જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના ઉપર 1 2 અંકની સંખ્યા, 2 પૂર્ણ વર્ગ સંખ્યા, 3 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના આપણને મેળવવાની કીધી છે। મિત્રો તકતી ઉપર 1 થી 90 લખેલા છે, એટલે કે કુલ 90 તકતીઓ આપણને બોક્સમાં આપી છે, એટલે કુલ શક્ય પરિણામો આપણને મળશે 90। કુલ શક્ય પરિણામો 90। હવે પહેલો સવાલ છે, 2 અંકની સંખ્યા હોય, ઘટના A 2 અંકની સંખ્યા હોય તો ઘટના A ને સાનુકૂળ પરિણામોની આપણે વાત કરીએ તો 2 અંકની સંખ્યાની શરૂઆત 10 થી થાય છે। 10 11 12 89 ને 90 આ રીતે કુલ આપણને 81 સંખ્યા મળે, એટલે ઘટના એને સાનુકૂળ બનાવવો મળશે આપણને 81। તો P of A ઘટના એને સાનુકૂળ પરિણામો 81 ભાગ્યા કુલ શક્ય પરિણામો 90। મિત્રો તમે જોઈ શકો છો 9 વડે આપણે ભાગ ચલાવી શકીએ, 9 9 81, 9 દાન 90, 9 ના છેદમાં 10 અથવા તો 0.9 તમે જવાબ લખી શકો છો। ત્યાર પછી બીજો સવાલ, પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો એને આપણે ઘટના B કહીએ। ઘટના B પૂર્ણ વર્ગ સંખ્યા હોય। મિત્રો 1 થી 90 ની અંદર આવતી પૂર્ણ વર્ગ સંખ્યાઓ એટલે કે જે સંખ્યાનું વર્ગમૂળ નીકળે છે તે સંખ્યાઓ આપણે જોઈએ તો 1 4 9 16 25 36 49 64 81 અને ત્યાર પછીની પૂર્ણ વર્ગ સંખ્યા આવશે 100, જે 1 થી 90 માં નહીં આવે। એટલે 1 2 3 4 5 6 7 8 અને 9 સંખ્યા આપણને પૂર્ણ વર્ગ મળે છે। તો ઘટના B ને સાનુકૂળ પરિણામો મળશે 9, માટે P of B 9 ના છેદમાં 90, 9 વડે ભાગ ચલાવીએ તો 1 ના છેદમાં 10 જવાબ મળે। ત્યાર પછી ઘટના C, ત્રીજો સવાલ, 5 વડે વિભાજ્ય સંખ્યા હોય, 5 વડે વિભાજ્ય સંખ્યા હોય। મિત્રો 5 વડે વિભાજ્ય સંખ્યા એટલે 5 ના ગુણકની અંદર જે કઈ સંખ્યા આવતી હોય તે બધી આપણે આની અંદર લેવાની આવે છે। તો 5 વડે વિભાજ્ય સંખ્યા જોઈએ તો 5 10 15 આ રીતે આપણે આગળ વધતા જઈએ તો 85 અને 90 આ રીતે આપણને સંખ્યા મળે। તો
તો કુલ કેટલી સંખ્યા હશે તો ગણતરી કરીએ તો 18 પંચાને 90 એટલે 18 આંકડા આવી રીતે આપણને 5 10 15 20 25 30 35 40 45 એ રીતે ગણતરી કરો એટલે 18 શક્ય પરિણામો આપણને મળે. તો P ઓફ C 18/90. હવે 18/90 એટલે 18 પંચા 90 1/5 જવાબ આપણને મળશે. મિત્રો ફરીથી યાદ કરાવી દઉં, અહીં જે તમને ગણતરી દર્શાવી છે એ ખૂબ જ ટૂંકમાં દર્શાવી છે, કારણ કે આગળ આપણે જોઈ ગયા તે પ્રમાણે દરેક દાખલાની રીત પુનરાવર્તન થાય છે, એટલે ઝડપથી આપણે દાખલાનો અભ્યાસ કરી શકીએ એ હેતુથી ખૂબ જ ટૂંકમાં અહીંયા ગણતરી દર્શાવેલી છે. ત્યાર પછી આગળનો દાખલો પ્રશ્ન નંબર 19. મિત્રો રકમ આ પ્રમાણે છે. પાસાની એક બાળક પાસે એક પાસો છે જેની 6 સપાટીઓ પર આપણને આ રીતે અંકો લખેલા આપેલા છે A B C D E અને A. આ રીતે અક્ષર લખેલા છે. સવાલ આપણને આ રીતે પૂછ્યો છે કે A મળે અને બીજો સવાલ D મળે તેની સંભાવના મેળવવાની છે. મિત્રો કુલ 6 બાજુ છે એટલે કુલ શક્ય પરિણામો 6 મળશે. હવે પહેલો સવાલ, તેને આપણે ઘટના A કહીએ તો A મળે તેની સંભાવના. જે પાસા ઉપર અક્ષરો આપેલા છે એમાં A કેટલી વાર આવે છે તો 1 અને 2, એટલે ઘટના એને સાનુકૂળ પરિણામો આપણને 2 મળશે. તો P ઓફ A 2/6. હવે 2/6 એટલે 1/3 એનો જવાબ આપણને મળે. બીજો સવાલ D મળે, તેને આપણે ઘટના B કહીએ. D મળે તેની સંભાવના. જે 6 અક્ષરો છે એમાં D કેટલી વાર આવે છે તો કે 1 વાર આવે છે, એટલે ઘટના B ને સાનુકૂળ પરિણામો 1 છે, માટે P ઓફ B બરાબર 1/6. તો આ રીતે 2 જવાબ આપણને મળશે, 1/3 અને 1/6. ત્યાર પછી પ્રશ્ન નંબર 9 જોઈએ. 20. મિત્રો પ્રશ્ન નંબર 20 આમ તો પરીક્ષાની દ્રષ્ટિએ પૂછાતો નથી, પરંતુ જોઈએ આપણે એનો અભ્યાસ કરીએ તો સવાલ કઈ આ રીતે છે. ધારો કે એક પાસાને તમે યાદચ્છિક રીતે આપેલ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે લંબચોરસ ક્ષેત્રમાં ફેંકો છો. તે 1 મીટર વ્યાસના વર્તુળની અંદર પડશે તેની સંભાવના કેટલી? મિત્રો આકૃતિ આપણી સામે છે. આ જે લંબચોરસ છે તેની લંબાઈ 3 મીટર અને પહોળાઈ 2 મીટર આપી છે, અને આ જે વર્તુળ છે તેનો વ્યાસ 1 મીટર આપેલ છે. હવે એક પાસો ફેંકીએ અને તે પાસો આ વર્તુળના અંદરના ભાગ ઉપર પડે, વર્તુળના ક્ષેત્રફળની અંદર પડે, તેની સંભાવના આપણને મેળવવાની કીધી છે. મિત્રો સંભાવનાનું આપણું સૂત્ર છે કે કુલ શક્ય પરિણામો છેદમાં ઘટનાને સાનુકૂળ પરિણામો. હવે પાસો ફેંકીએ અને વર્તુળ ઉપર પડે તો કુલ શક્ય પરિણામો, આ જે પાટિયું છે લંબચોરસ છે એની અંદર કોઈ પણ જગ્યાએ પાસો પડી શકે છે, એટલે પહેલા આપણે લંબચોરસનું ક્ષેત્રફળ મેળવવું પડે. જે કઈ પાસો છે એ
લંબચોરસના ક્ષેત્રફળમાં કોઈ પણ જગ્યાએ પડી શકે છે. પાસો લંબચોરસના ક્ષેત્રફળમાં કોઈ પણ જગ્યાએ પડી શકે છે. તો લંબચોરસનું ક્ષેત્રફળ મેળવી લઈએ. પહેલા લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ 3 ગુણ્યા 2 6 ચોરસ મીટર. લંબચોરસનું ક્ષેત્રફળ મળી ગયું. ત્યાર પછી વર્તુળનું ક્ષેત્રફળ. તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે આપણી પાસે પાઈ r નો વર્ગ. મિત્રો અહીં આપણને વ્યાસ 1 મીટર આપ્યો છે એટલે r બનશે 1/2. વર્તુળનું ક્ષેત્રફળ પાઈ r નો વર્ગ. પાઈને એમને રહેવા દઈએ. r એટલે 1/2 નો વર્ગ. 1 નો વર્ગ 1 જ થાય એટલે પાઈના છેદમાં 2 નો વર્ગ 4 ચોરસ મીટર. આ વર્તુળનું ક્ષેત્રફળ. હવે ઘટના એ ધારીએ આપણે. ઘટના એ પાસો વર્તુળના ક્ષેત્રમાં પડે તેની સંભાવના. તો P of A વર્તુળનું ક્ષેત્રફળ પાઈ ભાગ્યા 4 છેદમાં કુલ શક્ય પરિણામો 6 એટલે 6 ચોક ને 24 પાઈના છેદમાં 24. આનો જવાબ આપણે લખી શકીએ. એટલે આ રીતે એનો જવાબ પાઈના છેદમાં 24 આપણને મળશે. ત્યાર પછી દાખલા નંબર 21. એક જથ્થો 144 બોલપેન ધરાવે છે. તેમાંથી 20 ખામીયુક્ત એટલે કે ખામીવાળી છે અને બાકીની સારી છે. જો પેન સારી હશે તો નૂરી પેન ખરીદશે, પરંતુ જો તે પેન ખામીયુક્ત હશે તો ખરીદશે નહીં. દુકાનદાર યાદચ્છિક રીતે એક પેન કાઢે છે અને તેને આપે છે. પહેલો સવાલ, તે પેન ખરીદે તેની સંભાવના. અને બીજો સવાલ, તે પેન નહીં ખરીદે તેની સંભાવના. મિત્રો અહીં આપણને 144 બોલ પેન આપી છે જેમાં 20 ખામીવાળી છે. ખામીયુક્ત પેન 20, સારી પેન 144 માંથી 20 આપણે બાદ કરીએ એટલે 124 પેન આપણને સારી મળે અને કુલ 144 પેન આપી છે. તો કુલ શક્ય બનાવો. કુલ શક્ય પરિણામો 144 મળશે. હવે પહેલો સવાલ, નૂરી પેન ખરીદે તેની સંભાવના. ઘટના એ, નૂરી પેન ખરીદે. નૂરી ક્યારે પેન ખરીદશે? જો પેન સારી હશે તો જ નૂરી ખરીદશે. અને સારી પેન કેટલી છે? ખામી રહિત પેન કેટલી છે? 124. એટલે ઘટના એને સાનુકૂળ બનાવો 124. P of A
124 ભાગ્યા 144. મિત્રો 12 વડે ભાગ ચાલે, 12 એકા 12, 4 વડે ભાગ ચાલશે અહીંયા, એટલે 4 તેરી 12 અને 4 એકા 4 અને છેદમાં પણ 4 તેરી 12, 2 વચ્ચે એટલે 24 અને 4 છંગ 24. 31/36 જવાબ એનો આપણને મળશે. બીજો સવાલ, તે પેન નહીં ખરીદે તેની સંભાવના. ઘટના બી, નૂરી પેન નહીં ખરીદે. પેન ક્યારે નહીં ખરીદે કે જો ખામી વાળી હશે તો પેન નહીં ખરીદે. અને ખામી વાળી પેન કેટલી છે? 20 છે. પી ઓફ બી 20/144. ફરીથી 4 વડે જ ભાગ ચાલશે. 4 પંચા 20 અને 36 ગુણ્યા 4 એટલે 144. 5/36 આપણને જવાબ મળશે. તો આ રીતે બંને સવાલના જવાબ 31/36 અને 5/36 આપણને મળશે. ત્યાર પછી મિત્રો દાખલા નંબર 22. 22મા દાખલાની અંદર આપણને રકમમાં એવું કીધું છે કે ઉદાહરણ 13ના સંદર્ભમાં જે કાંઈ કરવાનું છે એ આપણને આગળ ઉદાહરણ 13 આપેલું છે ટેક્સ્ટબુકમાં, એના સંદર્ભમાં કરવાનું છે. અને 2 સવાલ આપ્યા છે કે નીચે આપેલું કોષ્ટક પૂરું કરો. અને બીજો સવાલ, એક વિદ્યાર્થી દલીલ કરે છે કે 11 શક્ય પરિણામો છે, તો તેમાંના પ્રત્યેકની સંભાવના 1/11 છે. શું આ દલીલ સાથે સહમત છો? આ રીતનો સવાલ છે. મિત્રો ટેક્સ્ટબુકમાં ઉદાહરણ નંબર 13 તમે જુઓ તો એમાં આપણને રકમ આ પ્રમાણે આપી છે કે એક ભૂરો અને એક રાખોડી એમ 2 પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે. તમામ શક્ય પરિણામો લખો. મિત્રો 2 પાસાને જ્યારે એક સાથે ઉછાળવામાં આવે તો કુલ શક્ય પરિણામો આપણને 36 મળે છે. 2 પાસાને એક સાથે ઉછાળતા મળતા કુલ પરિણામો 6 ગુણ્યા 6 36. અને આ બધા જ 36 પરિણામો આપણે જોઈએ તો આ રીતે મળશે. 1 1 1 2 1 3 1 4 1 5 1 6. પહેલા પાસા ઉપર 1 મળે, બીજા ઉપર પણ 1 મળે. પહેલા ઉપર 1 મળે, બીજા ઉપર 2 મળે. પહેલા ઉપર 1 મળે, બીજા ઉપર 3 મળે. પહેલા ઉપર 1 મળે, બીજા ઉપર 4 મળે. પહેલા ઉપર 1 મળે, બીજા ઉપર 5 મળે. પહેલા ઉપર 1 મળે, બીજા ઉપર 6 મળે. હવે પહેલા ઉપર 2 મળે, બીજા ઉપર 1 મળે. 2 2. આ રીતે કુલ 36 પરિણામો આપણને મળશે, જે અહીંયા આપણે જોઈએ. 4 2 5 2 6 3 1 3 2 3 3 3 4 3 5 3 6 4 1 4 2 4 3 4 4 4 5 4 6 5 1
5 2 5 3 5 4 5 5 5 6 6 1 6 2 6 3 6 4 6 5 6 6 આ રીતે આપણને 36 પરિણામો મળશે. 1 2 3 4 5 6 1 2 3 4 5 6 છાંયે છાંયે 36 કુલ પરિણામો મળે. તો હવે જે તમામ શક્ય પરિણામો લખવાના હતા એ આપણે આ ઉદાહરણ 13 પ્રમાણેનો આપણો જવાબ થયો. હવે આપણને આ દાખલામાં પ્રશ્ન એમ પૂછ્યો છે કે નીચે આપેલું કોષ્ટક પૂર્ણ કરવાનું કીધું છે. હવે કોષ્ટક આપણે જોઈએ એ પહેલા બીજી એક સૂચના, બીજી એક વસ્તુ જોઈ લઈએ. એ તમે ધ્યાનથી જુઓ તો 1 1 પાસા પરના અંકોનો સરવાળો કેટલો થાય? 1 ને 1 2. અહીંયા સરવાળો થાય 3, અહીંયા સરવાળો થાય 4 5 6 7, અહીંયા સરવાળો થાય 3 4, અહીંયા સરવાળો થાય 5. આ રીતે જોઈએ એટલે સરવાળો ધીમે ધીમે વધતા વધતા અહીંયા 7 થશે, 8 9 10 11 અને 12. તો બે અંકોનો ઓછામાં ઓછો સરવાળો 2 મળે અને વધુમાં વધુ સરવાળો આપણને 12 મળે. તો હવે સરવાળો 2 કેટલી વખત મળે છે, 3 કેટલી વખત મળે છે, 4 કેટલી વખત મળે છે એ આપણે જોઈએ. તો પાસા પરનો સરવાળો અંકોનો સરવાળો અને સાનુકૂળ પરિણામોની સંખ્યા. સાનુકૂળ પરિણામોની સંખ્યા. આ રીતે તમે કોષ્ટક બનાવો એટલે કયો સરવાળો કેટલી વખત મળે છે તે યાદ રાખવાની જરૂર નથી. હવે આપણને એટલી ખબર છે કે સરવાળો ઓછામાં ઓછો 2 હોય છે. તો સરવાળો 2 મળી શકે, 3 4 5 6 7 8 9 10 11 અને 12. વધુમાં વધુ 12 મળી શકે. હવે મિત્રો આ કોષ્ટક ઉપરથી પણ બીજા ઘણા બધા સવાલ પૂછાઈ શકે. સવાલ તમને એમ પૂછાય કે બે પાસા ઉછાળતા તેના ઉપર મળતા અંકોનો સરવાળો 14 મળે તેની સંભાવના, અથવા તો 13 મળે તેની સંભાવના. કોઈ પણ અંક પૂછાઈ શકે. તો મિત્રો ધ્યાનથી જુઓ, સરવાળો વધુમાં વધુ 12 મળે છે. 14 13 15 20 આવો સરવાળો મળવાની સંભાવના અશક્ય છે, એટલે એનો જવાબ 0 આવશે. તો એ કોષ્ટક ઉપરથી તમે આવા સવાલો MCQ ખાલી જગ્યામાં કરી શકો છો. હવે આ કોષ્ટક તમારે ભરવાનું કઈ રીતે છે, આંકડા તમારે કોઈ યાદ રાખવાની જરૂર નથી. અહીંયાથી તમે 1 લખો, 2 3, એવી જ રીતે અહીંયાથી શરૂ કરો. 1 2 3 4, આ બાજુ તમે જુઓ 4 5, આ બાજુથી આગળ આવો તો 5, અને અહીંયા તમે 6 અટકી જશો. એટલે 1 2 3 4 5 6, 1 2 3 4 5 આ રીતનું તમારું કોષ્ટક બનશે. આનો મતલબ શું થાય કે સરવાળો 2 મળે એવું કેટલી વાર બને છે? 1 વાર. સરવાળો 3 મળે એવું કેટલી વખત બનશે? 2 વખત. સરવાળો 4 થાય એવું 3 વખત બનશે, 5 થાય એવું 4 વખત બનશે, અને સરવાળો 12 થાય એવું 1 વખત બનશે. તો આ રીતે આપણું એક કોષ્ટક બનશે. હવે જે આપણને સવાલ કીધો છે કોષ્ટક પૂર્ણ કરો, તો આ રીતનું કોષ્ટક આપણને રકમમાં આપેલું છે. હવે સરવાળો 2 થાય તો 2 થાય એવું તો એક જ વાર આવે છે, એટલે 1/36 આપેલું છે.
સરવાળો 3 મળે એવું કેટલી વાર બને છે? 2 વખત. એટલે 2/36. 4 મળે એવું 3 વખત બને છે. 3/36. 4/36. 5/36. 6/36. 8 મળે એવું 5 વખત બને છે. આપણને આપેલું છે 5/36. સરવાળો 9 મળે એવું 4 વખત બને એટલે 4/36. 10 મળે એવું 3 વખત બને છે એટલે 3/36. 11 મળે એવું 2 વખત બને છે એટલે 2/36. અને 12 મળે એવું 1 વખત બને છે એ આપણને આપી દીધું છે 1/36. તો આ રીતે આપણે કોષ્ટક પૂર્ણ કરી શકીએ. ત્યાર પછી એમાં જ બીજો સવાલ. તો બીજા સવાલમાં એણે એવું કહ્યું છે આપણને રકમમાં કે એક વિદ્યાર્થી દલીલ કરે છે કે 11 શક્ય પરિણામો છે. 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 બરાબર 11 શક્ય પરિણામો છે. હવે તેમના પ્રયત્નોની સંખ્યા 1/11 છે. શું આ દલીલ સાથે તમે સહમત છો? તમારા જવાબનું સમર્થન કરો. મિત્રો, આ જે 11 શક્ય પરિણામો મળે છે એ વિદ્યાર્થી કહે છે એ શક્ય પરિણામો એ આપણી ઘટના છે. હકીકતમાં આપણા 2 પાસો ઉછાળવાના પ્રયોગમાં કુલ શક્ય પરિણામો આપણે અહીંયા જોઈ ગયા એ પ્રમાણે 36 છે. એટલે પહેલા તો એની દલીલ ત્યાં જ ખોટી પડે છે કે શક્ય પરિણામ આપણા કુલ 36 છે. અને જે 11 ની વાત અહીંયા કરવામાં આવી છે એ આપણી પ્રાથમિક ઘટનાઓ છે. આ આપણા પરિણામો નથી. આ આપણી પ્રાથમિક ઘટનાઓ છે એટલે એ દલીલ એની ખોટી પડે છે. અને જે પ્રાથમિક ઘટનાઓ છે એમાં પણ દરેકની સંભાવના તમે જોઈ શકો છો અલગ અલગ છે. 1/36, 2/36, 3/36, 4/36, 5/36 બધાની સંભાવના અલગ અલગ છે. એટલે વિદ્યાર્થીની દલીલ સાચી છે એવું આપણે કહી શકીએ નહીં. વિદ્યાર્થીની દલીલ ખોટી છે. તો જવાબ તમે કઈ રીતે લખશો? ના, વિદ્યાર્થીની દલીલ સાચી નથી. દલીલ સાચી નથી. જે સરવાળાની વાત કરી છે એ ઘટના નથી પરંતુ આપણી પ્રાથમિક ઘટનાઓ નથી પરંતુ એ આપણી જે આપેલી છે એ પરિણામો છે. 11 વિદ્યાર્થી જે 11 પ્રાથમિક ઘટનાઓ ની વાત કરે છે તે આપણી ઘટના છે. એટલે પ્રયોગની પ્રાથમિક ઘટના 36 છે. આ જે 11 ની વાત કરે છે એ આપણી પ્રાથમિક ઘટનાઓ છે જ્યારે પ્રયોગની કુલ ઘટનાઓ આપણને 36 મળે છે. તેથી તેની સંભાવના સરખી આપણે જોઈ શકીએ છીએ કે 11 ઘટનાની સંભાવના સરખી નથી. એટલે પ્રયોગની 36 જે ઘટનાઓ આપેલી છે તે બરાબર આપણે સમસંભવી છે. 36 ઘટનાઓ સમસંભાવી છે પરંતુ 11 ઘટનાઓની સંભાવના સરખી નથી. બધાની સંભાવના
અલગ અલગ મળે છે. તો આ રીતે તમે એનો જવાબ લખી શકો. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો આપણને કેવો લાગ્યો